આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગર ખાતે શેત્રુંજી ડેમમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો ડાબા જમણા કેનાલમાંથી પાણી છોડવા નિર્ણય કરાયો છે। ડાબા જમણા કાંઠાની કેનાલોમાં પાણી છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। કહી શકાય કે બંને કેનાલમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ખેડૂતોએ કેનાલમાં પાણી પ્રશ્ને આંદોલનની ચીમકી આપી હતી। શેત્રુંજી કેનાલમાં પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગર ખાતે આજે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું માહિતી? ચોક્કસ જણાવતો કે ઘણા લાંબા સમયથી ભાવનગરની જે શેત્રુંજી નદી છે, જે ડેમ છે, તે ભાવનગરના જે 4 તાલુકાના જે ખેડૂતો છે તેને જીવાદોરી સમાન કહી શકાય। ત્યારે ડાબા અને જમણા કાંઠાની જે કેનાલ છે તેની અંદર પાણી છોડવા માટે ખેડૂતોએ અગાઉ જે ચીમકી આપી હતી કે આમાં જો પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પરંતુ આજે વહેલી સવારે કહી શકાય કે જે સિંચાઈ વિભાગના અધિકારી છે તેને ડાબા અને જમણા કાંઠાની જે કેનાલો છે શેત્રુંજીની, તેમાં બંનેમાં 50-50 ક્યુસેક છે તે પાણી છોડવામાં આવશે। અંદાજે કહી શકાય કે 12:39 મિનિટે આ બંને કેનાલોની અંદર પાણી છોડવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ બંને કેનાલમાં જે પાણી છોડવામાં આવશે તેમાં ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે, ઘોઘા તાલુકો છે, તળાજા તાલુકો છે, એમ 4 તાલુકાના જે ખેતીવાડી ક્ષેત્ર જે છે તેને ખૂબ જ કહી શકાય કે પાક લેવા માટે જે પાણી છે મહત્વપૂર્ણ છે। ત્યારે વાત કરીએ તો આ જે જમણા અને ડાબા કાંઠાની જે કેનાલ છે તેમાં પાણી છોડતા જ અનેક જે ગામો છે તેના ખેડૂતોને આશીર્વાદ સમાન આ કેનાલો છે। ત્યારે ખેડૂતોએ પણ અગાઉ જે માંગણી કરી હતી તેને માન્ય રાખીને હાલ સિંચાઈ વિભાગ દ્વારા બંને કેનાલોમાં પાણી છોડવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં પણ આવી હતી કે આંદોલનની ચીમકી પણ આપી હતી, શું કહેશો? ખેડૂતોમાં હાલ કેવો માહોલ પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને? જી, ચોક્કસ જણાવી દઉં તો કે જે રીતના વરસાદી ભાવનગર જે જિલ્લો છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ જે રીતના રહ્યું હતું, ત્યારે કહી શકાય કે આ જે 4 તાલુકા છે ત્યાં આગળ પાણીની જે પ્રશ્ન છે તે ઉદ્ભવતો હોય છે। ખાસ કરીને જે રવિ પાકો લેવામાં આવતા હોય છે તેની માટે જે પાણીની જરૂર ખેડૂતોને પડતી હોય છે તેને લઈને ખેડૂત આગેવાનો દ્વારા બંને કેનાલોમાં પાણી છોડવા માટે આવેદન આપવામાં આવ્યું હતું। તેમજ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ વિભાગને પણ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને સિંચાઈ વિભાગે એક એવો પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે જો આવનારા સમયમાં બંને કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો તમામ જે 4 તાલુકા છે તેના ખેડૂતો દ્વારા અને ખેડૂતો આગેવાની હેઠળ આ જે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવશે। કહી શકાય કે આવનારા જે 2 દિવસો છે તે 2 દિવસની અંદર આની સમય મર્યાદા પૂર્ણ થવાની હતી અને ત્યારબાદ ખેડૂતોનું જે આંદોલન છે તે શરૂ થવામાં આવ્યું હતું। પરંતુ કહી શકાય કે 2 દિવસ પહેલા જ સિંચાઈ વિભાગે જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે। તો ખેડૂતોએ કેનાલમાં પાણી પ્રશ્ને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, પરંતુ પાણી છોડવામાં આવ્યું છે અને જેને લઈને ખેડૂતોમાં એક ખુશીની લહેર વ્યાપી ઉઠી છે। ડાબા જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવાના આદેશો આપવામાં આવ્યા છે।